गुड मॉर्निंग नमस्कार। ધોરણ 12 જીવ વિજ્ઞાનમાં તમારું સ્વાગત છે। આપણે 11મું ચેપ્ટર ભણી રહ્યા છીએ, બાયોટેકનોલોજી અને એના સિદ્ધાંતો ભણી રહ્યા છીએ। આપણે આ લેક્ચરમાં પુનઃ સંયોજિત ડીએનએ કઈ રીતના બનાવવું, બરાબર, પુનઃ સંયોજિત ડીએનએ કઈ રીતના બનાવવું, બરાબર, એ આપણે જોવાનું છે, બરાબર છે। હવે ડીએનએ ની આપણે રચના જોઈએ તો એ આવી રીતના હોય છે, બરાબર। આ ડીએનએ છે। હવે તમને એમ થતું હોય છે આ સાહેબ આ ડીએનએ આવું કા દોર્યું? આ ડીએનએ છે મેં ખોલી નાખ્યું છે, બરાબર છે। એમાં આવા રચના આવેલી હોય છે, દાખલા તરીકે બરાબર છે। ડીએનએ ને આપણે ખોલીએ, બરાબર છે, એટલે આવી રચના જોવા મળે છે। એમાં ઘટક જોવા મળે છે, બરાબર છે। ઘટક કઈ રીતના ગોઠવાયેલું હોય છે તો કે 5 પ્રાઇમ થી 3 પ્રાઇમ ની દિશામાં, બરાબર છે। એટલે ગ્વેનિન, એડેનિન, એડેનિન, થાયમિન, થાયમિન અને સાઇટોસિન અહીંયા ઉલટી દિશામાં હોય છે। ગ્વેનિન, એડેનિન, એડેનિન, થાયમિન, થાયમિન, સાઇટોસિન। ગ્વેનિન, એડેનિન, એડેનિન, થાયમિન, થાયમિન, સાઇટોસિન કઈ દિશામાં હોય છે તો કે ભાઈ ઈ છે ઈ 5 પ્રાઇમ થી 3 પ્રાઇમ દિશામાં, અને બીજો છેડો કઈ દિશામાં હોય તો કે 3 પ્રાઇમ થી 5 પ્રાઇમ ની દિશામાં, બરાબર છે। એટલે આમ આ રીતના ગોઠવાયેલું હોય છે। આ 3 પ્રાઇમ હોય, આ 5 પ્રાઇમ હોય, આ 5 પ્રાઇમ હોય, આ 3 પ્રાઇમ હોય, આ રીતના ગોઠવાયેલું હોય છે, બરાબર છે। હવે આપણે શું કરવાનું છે તો કે એક વાહક ડીએનએ લઈ, બરાબર છે, એના પર વિદેશી ડીએનએ નું નિર્માણ કરવાનું છે, બરાબર। એટલે પુનઃ સંયોજિત ડીએનએ એટલે શું ભાઈ તો કે પુનઃ સંયોજિત ડીએનએ એટલે નવા લક્ષણ વાળું ડીએનએ આપણે બનાવવાનું છે। તો આપણે વાહક ડીએનએ તરીકે લઈએ, બરાબર છે। તો એવી જ રીતના આપણે અહીંયા વિદેશી ડીએનએ લેવાનું છે, બરાબર છે। એમાં પણ આવી જ રીતના જોવા મળશે તમને, બરાબર। જોજો ભાઈ, એમાં પણ આપણે આ જ રીતના જોવાનું છે કે ક્યાં એનો ઉલટો છેડો છે, બરાબર છે। આમાં આ રીતના ગોઠવાયેલું છે ગ્વેનિન, એડેનિન, એડેનિન, થાયમિન, થાયમિન અને સાઇટોસિન। અહીંયા હશે આમ ગ્વેનિન, એડેનિન, એડેનિન, થાયમિન, થાયમિન અને સાઇટોસિન, બરાબર છે। આ રીતના આ ક્યુ ડીએનએ છે તો કે વિદેશી ડીએનએ, એટલે એક ડીએનએ ઉપર આપણે આને બેસાડવાનું છે, બરાબર છે। તો કઈ રીતના બેસાડશું તો કે આપણે કાલે જોયું તો કે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો છે એ બે પ્રકારના જોવા મળે છે, બરાબર છે। રિસ્ટ્રિક્શન ઉત્સેચકો, એન્ડોન્યુક્લિયસ ઉત્સેચકો અને એક્ઝોન્યુક્લિયસ ઉત્સેચકો, આવા બે ઉત્સેચકો હોય છે, બરાબર છે। તો પહેલા શું કરવાનું છે તો કે એન્ડો અને એક્ઝોન્યુક્લિયસ નો આપણે ઉપયોગ કરવાનો છે। અહીંયા ઉત્સેચક આપણે કયો લીધો છે તો કે ઇકો R1, બરાબર છે। કયા ઉત્સેચકનો ઉપયોગ કરશું આપણે? ઇકો R1, બરાબર છે, એનો ઉપયોગ કરશું। એટલે આ ડીએનએ છે ને એ બે ગમે એ ઉત્સેચક છે એ ડીએનએ ને બે છેડામાં કાપે,
ચીપકુ છેડા અને બુઠ્ઠા છેડા. બરાબર, પહેલા હું અહીંયા તમને ચીપકુ છેડા કાપીને દેખાડું છું. જોજો ભાઈ, ગ્વેનિન બરાબર છે, અહીંયા બધાય એમનેમ ગોઠવાયેલા છે. સાઇટોસિન છે, થાયમિન છે, થાયમિન છે, એડેનિન છે અને એડેનિન છે. આવા બે છેડામાં આને વિભાજિત કરી નાખ્યું છે. દાખલા તરીકે ડીએનએ ને ઈ કાપશે એટલે બે છેડામાં કાપશે. બરાબર છે. ગ્વેનિન, એડેનિન, એડેનિન, થાયમિન, થાયમિન. બરાબર. હવે જો આને આવી રીતના કાપે, આમ આવા છેડામાં કાપશે તો આને બુઠ્ઠા છેડા કહેવાય અને આ ક્યાંય કામ આવે નહીં. આ ચીપકુ છેડામાં કાપ્યો. બરાબર છે, આ રીતના, જેથી કરીને વિદેશી ડીએનએ આના ઉપર બંધ બેસતો બેસી શકે છે. તો આને પણ આ છે આ રીતના જ કાપશે. જોજો ભાઈ, જોજો, એડેનિન, એડેનિન, થાયમિન, થાયમિન અને સાઇટોસિન. બરાબર. આમાં એકલો ગ્વેનિન. રેડી. હવે આપણે આને બેને જોડી શકીએ છીએ. હવે આવા ચીપકુ જે છેડા હોય ડીએનએ ના, બરાબર, એને જોડવા માટે એક ઉત્સેચક વપરાય છે. એને કહેવામાં આવે છે લાઇગેઝ. આ ઉત્સેચક દ્વારા આપણે ચીપકુ છેડાને જોડી શકીએ છીએ. તો આપણી પાસે આવું ડીએનએ બની જશે. બરાબર. ગ્વેનિન, એડેનિન, એડેનિન, થાયમિન, થાયમિન અને સાઇટોસિન. ગ્વેનિન, એડેનિન, એડેનિન, થાયમિન, થાયમિન અને સાઇટોસિન. રેડી. આપણી પાસે આવા નવા લક્ષણ વાળું ડીએનએ, જેને આપણે ક્યુ ડીએનએ કહી શકીએ, તો કે પુનઃ સંયોજિત ડીએનએ કહી શકીએ છીએ. બરાબર છે. ડીએનએ ઉપર યોગ્ય જગ્યાએ કાપ મૂકવા માટે, ડીએનએ ઉપર રહેલા જેને કહેવાય ન્યુક્લિયોટાઇડને દૂર કરવા માટે બે ઉત્સેચક વપરાય છે, એક્સોન્યુક્લિયસ ઉત્સેચક અને એન્ડોન્યુક્લિયસ ઉત્સેચક. બરાબર છે. તો આ રીતના એને કાપવામાં અને જોડવામાં આવે છે. બરાબર છે. પછી આપણે જોઈએ હજી આગળ, હજી એક ટોપિક ભણી લઈએ. જોજો ભાઈ, બરાબર છે, કે પુનઃ સંયોજિત ડીએનએ નું નિરૂપણ કઈ રીતના કરવામાં આવે છે. બરાબર છે. એને ઉતારવામાં કઈ રીતના આવે છે. દાખલા તરીકે હું આ ચેકી નાખું છું તો કે આ રીતના પ્લાઝમિડ હોય છે. આ ફક્ત તમને આવું પ્લાઝમિડ બેક્ટેરિયામાં જોવા મળે છે. બરાબર છે. એટલે આને તમે પ્લાઝમિડ કહી શકો અથવા તમે આને વાહક ડીએનએ પણ કહી શકશો.
બરાબર છે. હવે આપણી પાસે આવો એક ડીએનએ નો ટુકડો છે જેને આપણે વિદેશી ડીએનએ કહી શકીએ. બરાબર છે. એટલે હવે આપણે આના ભાગ કરીશું. આટલો ભાગ આપણે આનો ક્યાં બેસાડવાનો છે તો કે પ્લાઝમિડ ઉપર બેસાડવાનો છે. બરાબર છે. તો પ્લાઝમિડ ઉપર આપણે જ્યારે રિસ્ટ્રિક્શન ઉત્સેચક નાખીશું, બરાબર છે, તો એ કેવી રીતના તો કે આ એક જગ્યાએ કટ થઈ જશે. બરાબર છે. પછી આને હું એમ કહી શકું કે પુનઃ સંયોજિત ડીએનએ ટેકનોલોજીમાં આપણે મૂકવામાં આવે તો જોજો ભાઈ, બરાબર છે. આ અણુ છે એ અહીંયા ક્યાંક આપણે બેસાડી દીધો છે. તો આ રેખા છે એ આવી જોવા મળે છે. તમારી ટેક્સ્ટ બુકમાં મસ્ત આપેલા જ છે. બરાબર છે. અહીંયા હું કાંઈ લખતો નથી ક્યારે શું આપણે વાપરીએ છીએ. બરાબર છે. અહીંયા રિસ્ટ્રિક્શન ઉત્સેચક નાખ્યો હોય તો જ આ ડીએનએ નો ટુકડો છે યોગ્ય જગ્યાએ કટ થાય. પછી અહીંયા ડીએનએ લાઇગેઝ ઉત્સેચક નાખ્યો છે આપણે, જેના દ્વારા આપણે એને જોડી શકીએ છીએ. બરાબર છે. હવે શું કરવામાં આવે છે તો કે પુનઃ સંયોજિત ડીએનએ નો જે અણુ છે એને આપણે રૂપાંતરણ કરવું છે. શેમાં કરવાનું છે તો કે બેક્ટેરિયાના જીનોમમાં દાખલ કરવાનું છે. બરાબર છે. બેક્ટેરિયાના જીનોમમાં આપણે દાખલ કરશું એટલે કોષ વિભાજન થશે અને વળી પાછા નવા લક્ષણ વાળા બે બેક્ટેરિયા આપણને જોવા મળશે. બરાબર છે. અહીંયા તમે ઈ કોલાઈ બેક્ટેરિયાનું ઉદાહરણ આપણે આપ્યું છે. બરાબર છે. એમાં એક શબ્દ છે પેલિન્ડ્રોમિક શૃંખલા. તો આને છે ને પેલિન્ડ્રોમિક શૃંખલા કહેવાય. ઈ એક બાજુ આમ હોય અને એક બાજુ ઊંધી ગોઠવાયેલી હોય. બરાબર છે. આ બે હવા છે, આના ઉપર આપણે ઉત્સેચક નાખ્યા છે એટલે આનો આવો કટકો થઈ ગયો, આનો આવો કટકો થઈ ગયો. પછી આને ઉપર ઉતરણ કરાવ્યું. બરાબર છે. આ રીતના પછી આને કોષ કેન્દ્રમાં લઈ ગયા. કોષ કેન્દ્રમાં લઈ ગયા એટલે આવો નવો બેક્ટેરિયા છે એ કોષ વિભાજન શરૂ કર્યું અને એકમાંથી બે આવા ઈ કોલાઈ બેક્ટેરિયા ઉત્પન્ન કર્યા છે. બરાબર છે. આ રીતના આપણે શું કહી શકીએ તો કે પુનઃ સંયોજિત ડીએનએ નું આપણે શું કર્યું છે તો કે નિર્માણ કર્યું છે. બરાબર છે. ગમે ડીએનએ ના ટુકડાઓને ડીએનએ લાઇગેઝ વડે જોડી શકાય છે. આ ખાસ એક યાદ રાખજો તમે. બરાબર છે. આના પછીના લેક્ચરમાં હું તમને ડીએનએ ના ખંડનું પૃથ્થકરણ અને અલગીકરણ કરવાનું શીખડાવીશ. બરાબર છે. આ એક નાનકડો ટોપિક મેં અહીંયા સમજાવવાની કોશિશ કરી છે. બરાબર છે. જો ન સમજાય તો તમે મને પૂછી શકો છો મેસેજ કે ફોન કરીને. એક બે બાળકોના ફોન આવ્યા હતા એને મેં જવાબ આપ્યો છે એટલે એને સંતુષ્ટ કાર્ય મળ્યું છે. તમે પણ પૂછી શકો છો, મેસેજ કરીને, ફોન કરીને પણ પૂછી શકો છો. બરાબર છે. એટલે આ રીતના તમારે કરવાનું છે. બરાબર છે.